પાકિસ્તાન તો પાછો રમવા આવવાનું છે એવી વાત થાય છે. યુટર્ન માર્યો કાકા એને તો. એટલે ભાઈ રમવાનું જ હતું અને નો રમે તો આપણા ભારતનો ફેર શું પડી જાય. આ ઓલું તે આપણે જોયું ઘણી ફેર ખબર કે બહુ મોટા ઘરે લગ્ન પ્રસંગ હોય ને ત્યારે જેની કઈ વેલ્યુ ન હોય ને, જેને કોઈ ગણતાય ન હોય ને, એવું ખોહર્યું એકાદું રિહાય અને એ પાછું વાટે બેઠું હોય કે મને કોક મનાવવા આવશે. હવે જેના ઘરે લગ્ન હોય ને એને ખબર પડે કે ઈ રિહાણું છે તો ઈ રાજી થાય, ખારું હાલો એક હો ગઈ, ઈ તો નહીં આવે, આપણે શાંતિ. અને ઓલું ખોહર્યું વાટે બેઠું હોય કે મને કોક મનાવવા આવશે. પછી કોઈ મનાવવા ન જાય ને તો પછી આડોશી પાડોશી નો સહારો લે કે આ તો મારે તો નહોતું જ જવું, એને આવવું જ હોય. કારણ કે એની જિંદગીમાં ભીખ માંગી માંગીને ખાતા હોય, એને સારું ખાવાનું મળે એમ હોય, એ જાતું કરે. એમાં પાકિસ્તાનની ટીમ છે ને એ ભિખારી ટીમ છે. હવે ઈ જો ભારત સાથે ન રમે અને આઈસીસી જે પેનલ્ટી એની ઉપર ઠોકે ને ઈ ભરવા માટે થઈને એને તો IMF પાસે લોન લેવી પડે. એટલે ઈ ખોટા નાટક હતા. હવે એમ કે છે આ તો લંકાએ કીધું અમને અને બાંગ્લાદેશે કીધું કે તમે રમો એટલે અમારી મજબૂરી થઈ ગઈ ને આમ તેમ એવા બધા બાના કાઢશે. બાકી આપણે તો ખુશ હતા, હાલો એમને 2 પોઈન્ટ મળી જશે ને આવા કોહુરિયાના મોઢા જોવા નહીં. એટલે આપણી ટીમે ખુશ હતી. અને આવે તો આપણે શું ફેર પડી જવાનો, કારણ કે રમતમાં એની ટીમનું સ્ટેન્ડર્ડ ને આપણી ટીમનું સ્ટેન્ડર્ડ એ જમીન આસમાનનો ફેર છે. કારણ કે પાકિસ્તાનમાં મેરિટ ઉપર ખેલાડી સિલેક્શન નથી થતા. એ મામાના દીકરા, માસીના દીકરા, કાકાનો દીકરો, ફઈનો દીકરો ને એવા બધા સગાવાલાના કોઈ દીધી એમ ટીમ બને. અને ભારતની ટીમ મેરિટ ઉપર તૈયાર થાય. એટલે આપણી રમતમાં તો ભાઈ કોક દિવસ એવું બને વાંદરો સિંહને લાફો મારી જાય એવું બને. પણ પાકિસ્તાન સાથે એવો કોઈ ડર નથી, કારણ કે એ વાંદરામાં ન આવે. આવવાનું જ હતું. એ તો એને એ સિવાય કોઈ વિકલ્પ નહોતો એની પાસે. આપણે શું નુકસાન થાય? ભારતને પાકિસ્તાન ભારત સાથે ન રમે ને તો ભારતને થોડી ઘણી નુકસાની થાય, વ્યુઅર્સની ને એ બધી. કારણ કે બીજાની મેચમાં જે વ્યુઅર્સ મળે ને પાકિસ્તાનની મેચમાં મળે એટલે બીજાની મેચમાં નથી મળતું, એવું આપણે સામાન્ય સંજોગોમાં જોયું છે. તો એ નુકસાની તો હતી જ તે, પણ એ ભારતને કાંઈ ફેર ન પડે એમ. દરિયામાંથી તમે એક લોટો ભરી લ્યો ને કેમ કાંઈ ફેર ન પડે એમ. પણ પાકિસ્તાનને કમાણી થવાની હતી તો ન થાય, અને ઉલટાની જો પેનલ્ટી ભરવાની થાય ને તો એને બહુ ફેર પડે. કારણ કે ઈ ભીખ ઉપર હાલતો દેશ છે. પાકિસ્તાન થોડું કાંઈ એક્સપોર્ટ કરે છે આખી દુનિયાને, અને અહીંયા ડોલરના ઢગલા પડ્યા છે. બિચારા લોન લઈ લઈને દેશ હાકે, અને એમાંય ICC એની ઉપર પેનલ્ટી ઠોકે તો એને ભીખ માંગે તો પૂરું ન થાય. એટલે એ ગમે એમ કરીને આવવાનું તો હતું જ તે. આપણને તો વિશ્વાસ હતો કે આવશે, પાકિસ્તાન રમશે અને ભૂંડી પીઠનું હારશે. શરમજનક ઈ છે, કારણ કે એની ટીમનું કોઈ સ્ટેન્ડર્ડ ભારતની ટીમ સામે એમની ટીમનું કોઈ લેવલ નથી અત્યારે. એક જમાનો હતો પાકિસ્તાનની ટીમ કહેવાતી હતી, એ જાવેદ મિયાંદાદ ને અખ્તર ને એ બધા જયારે ટીમમાં હતા ને હારા હારા એવા, ત્યારે એમ કહેવાતું હતું ઓહો પાકિસ્તાનની ટીમ સામે ટક્કર. અને ભારત પાકિસ્તાન રમતું તો ટક્કર એવી થતી જોરદાર. હવે અત્યારે તો કોઈ સ્ટેન્ડર્ડ વ્યૂ નથી પાકિસ્તાનની ટીમનું. હવે ઈ ખાવ થર્ડ ક્વોલિટીની ટીમ છે. એટલે આપણને એનું કોઈ એની સામે રમશું ને હારી જઈશું ને એવું કોઈ ટેન્શન છે નહીં.
ભલે આવતા બિચારા રમે. અને એની મેચો બધી લંકામાં થવાની છે, તો વધારે ચિંતા શ્રીલંકાના બોર્ડને હતી કે જો પાકિસ્તાન નહીં આવે ને તો એના બોર્ડને, ક્રિકેટ બોર્ડને ઘણું નુકસાન થાય એમ હતું. અને લંકા છે ને ઈ પ્રવાસીઓ ઉપર જે વિઝા લઈને એના દેશમાં જાય ને એની ઉપર નિર્ભર જાજા ભાગ રહેતો. તો આ મેચના બાને ભારતથી ઘણા લોકો, દુનિયાભરથી લોકો મેચ જોવા માટે ત્યાં જાય, તો એને ઈ એક મોટો ફાયદો થાય અને એના બોર્ડને ફાયદો થાય, સ્ટેડિયમ ખચોખચ ભરાઈ જાય તો. એટલે જે થયું સારું થયું. હાલો 15 તારીખે મેચનો રિવ્યુ કરશું. મેચ પૂરી થયા પછી એનો રિવ્યુ કરશું. ત્યાં સુધી મને રજા આપશો અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. બહુ મજા આવવાની છે. જય હિન્દ, જય માતાજી.